કારતક મહિનાનું મહત્વ. કારતક મહિનામાં ના કરો આ 3 ભૂલો, બરબાદ થઈ જશો. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ. કારતક મહિનામાં ભૂલથી પણ ન કરો આ 3 કામ, પરેશાન થઈ શકે છે માતા લક્ષ્મી. કારતક મહિનો ટાળવા જેવી બાબતો. હિન્દુઓમાં કારતક મહિનો ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. ચાલો જાણીએ કે તમારે આ મહિનામાં કઈ વસ્તુઓ કરવાથી બચવું જોઈએ. આ મહિનો ભક્તોની ભક્તિથી ભરેલો છે. એવું માનવામાં આવે છે કે આ આખા મહિનામાં જો કોઈ ભક્ત ભક્તિભાવથી પૂજા કરે છે અને કેટલાક નિયમોનું પાલન કરે છે તો તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. કારતક માસમાં તુલસી પૂજનની સાથે દીવાનું દાન કરવું મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો આ આખા મહિનામાં અમુક જગ્યાએ દીવો પ્રગટાવવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક હોય છે. 1. પ્રાણીઓને નુકસાન ન કરો. કારતક માસને કૃષ્ણ માસ કહેવામાં આવે છે. આ કારણથી આ મહિનામાં ગાયની પણ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કારતક મહિનામાં કોઈ પણ પ્રાણીને પરેશાન ન કરવું જોઈએ. જો તમે આ કરો છો તો તે તમારા જીવનમાં સમૃદ્ધિ છીનવી શકે છે અને તમારા ઘરમાં બિનજરૂરી સમસ્યાઓ ઊભી કરી શકે છે. 2. ઘરની કોઈ પણ જગ્યાએ અંધારું ન રાખવું. એવું માનવામાં આવે છે કે કારતકનો આખો મહિનો દીપદાન માટે મહત્વપૂર્ણ છે. કારતક મહિનામાં દીપદાન શા માટે કરવામાં આવે છે અને આ સમગ્ર મહિના દરમિયાન ઘરના વિવિધ સ્થળોએ દીવા પ્રગટાવવાનો ફાયદો છે. એવું માનવામાં આવે છે કે આ મહિનામાં દીવો પ્રગટાવવાથી ઘરની સમૃદ્ધિ આવે છે. પરંતુ એક માન્યતા એવી પણ છે કે આ મહિનામાં તમારે ઘરના કોઈ પણ ખૂણામાં અંધારું ન રાખવું જોઈએ. આવું કરવાથી દેવી લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે અને તેનાથી ધનનું નુકસાન થઈ શકે છે. 3. તુલસીના છોડને સુકાવા ન દો. તુલસીના છોડની પૂજા મુખ્યત્વે કારતક મહિનામાં કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તુલસી વિષ્ણુને
પ્રિય છે. તેથી આ મહિનામાં પણ તુલસીના છોડને સુકાવા ન દેવું. જો તમારા ઘરમાં તુલસીનો છોડ નથી તો કારતક મહિનો તેને ઘરમાં લગાવવાનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. આ મહિનામાં નિયમિત તુલસીની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે. કારતક મહિનો હિન્દુઓના સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ મહિનામાં તામસિક ભોજન ન ખાવું જોઈએ. જો તમે આ મહિના દરમિયાન સાત્વિક ભોજન ખાશો તો તમારા જીવનમાં હંમેશા ખુશીઓ બની રહેશે. બીજી તરફ તામસિક ભોજન લેવાથી દેવી લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે, જેના કારણે તમારે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. કારતક મહિનામાં શું કરવું? કારતક મહિનામાં દરરોજ કૃષ્ણજીને ઘીનો દીવો અર્પિત કરો. ભગવાન હરિનું હંમેશા સ્મરણ કરો અને ભક્તોએ વધુમાં વધુ હરિનામનો જપ કરવો જોઈએ. તુલસીના છોડમાં નિયમિત દીવો પ્રગટાવો અને આરતી કરો. માતા લક્ષ્મીની સામે નિયમિતપણે દીવો પ્રગટાવો. મિત્રો, આ વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.